સનાતન વાર્તા, સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન વાર્તાના છેલ્લા 2 એપિસોડ્સમાં તમને દ્વાદશ જ્યોતિર્લિંગમાં ઉલ્લેખિત 2 જ્યોતિર્લિંગોની વાર્તાઓ સંભળાવી હતી. સૌરાષ્ટ્રમાં સ્થિત ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ અને બીજી વાર્તા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની. ઉજ્જૈન એ શહેર જ્યાં મહાદેવજીનું મહાકાલ જ્યોતિર્લિંગ સ્થિત છે. સનાતન વાર્તાના આ એપિસોડમાં મહાકાલ જ્યોતિર્લિંગની વાત. ઉજ્જૈન એક અદ્ભુત શહેર છે. અહીં અનેક મહાન વ્યક્તિઓએ જન્મ લીધો. તમે સમ્રાટ વિક્રમાદિત્યનું નામ સાંભળ્યું જ હશે. એ અહીંના ચક્રવર્તી સમ્રાટ હતા. એમના વંશજ રાજા ભોજ. એમનું જન્મ પણ અહીં જ થયું હતું. મહાકવિ તરીકે જાણીતા કાલિદાસજી સંસ્કૃત સાહિત્યના મહાન વિદ્વાન અને અનેક સંસ્કૃત નાટકોના લેખક હતા. એ વિક્રમાદિત્યના નવરત્નોમાંથી એક હતા. ઉજ્જૈનનો સનાતન વિજ્ઞાન સાથે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ છે. જેમ કે જ્યોતિષશાસ્ત્ર. ઉજ્જૈનમાં જ સમય ગણતરીના વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ શોધ થયા અને વિશ્વને એનો પરિચય મળ્યો. જ્યોતિષની દ્રષ્ટિએ ઉજ્જૈનની ભૌગોલિક સ્થિતિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સનાતન માન્યતા અનુસાર અવંતિકાપુરી સપ્તપુરીઓમાંની એક છે. સનાતન ધર્મ ગ્રંથોમાં જોવા મળતો સપ્તપુરીનો ઉલ્લેખ માનવોને મોક્ષ પ્રદાન કરતા નગરો સાથે સંબંધિત છે. અવંતિકાપુરી એ સપ્તપુરી અથવા 7 નગરોમાંનું એક છે જે મુક્તિ પ્રદાન કરે છે. શિવપુરાણમાં ભગવાન શિવના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થવાનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો છે. એક વારની વાત છે. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ 100 વર્ષ લાંબો મહાયજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ કરતા અલ્પ વિરામ દરમિયાન બધાએ વ્યાસજીના સૌથી પ્રિય શિષ્ય સૂતજીને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના પ્રાકટ્યની વાર્તા કહેવાની વિનંતી કરી. સૂતજીએ વાર્તા પ્રારંભ કરી. ભગવાન શિવના સૌથી પ્રિય, વિશ્વને શુદ્ધ કરનાર અને મોક્ષ આપનાર અવંતિકા નગરીમાં વેદપ્રિય નામના એક બ્રાહ્મણ રહેતા હતા, જે દરરોજ વેદોનું અભ્યાસ કરતા. એ ભગવાન શિવના પરમ ભક્ત હતા. એમના 4 પુત્રો હતા અને એ બધા પણ એમના પિતાની જેમ જ ભગવાન શિવને સમર્પિત હતા. વેદપ્રિયને મુક્તિ મળ્યા પછી તેમના 4 પુત્રોએ એમના પિતાની પરંપરા એ જ રીતે આગળ ધપાવી. દરેક જગ્યાએ ધાર્મિક પ્રવૃત્તિઓ સંપૂર્ણ ભક્તિભાવથી ચાલી રહી હતી. અનાદિકાળથી સમગ્ર બ્રહ્માંડમાં આસુરી અને દૈવી શક્તિઓ વચ્ચેનો સંઘર્ષ ચાલતો જ રહ્યો છે. એટલે કે નકારાત્મક અને સકારાત્મક શક્તિઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલતું જ આવ્યું છે. ધાર્મિક પ્રવૃત્તિઓ અને દૈવી શક્તિઓમાં વધારો થવાથી નકારાત્મક શક્તિઓને હંમેશા સમસ્યા રહે છે અને નકારાત્મક શક્તિઓ પણ એને રોકવાનો પ્રયત્ન કરતી જ રહે છે. આજના સમયમાં પણ આપણે આ જોઈએ છીએ. તમે જોયું જ હશે કે આખી દુનિયામાં આસુરી એટલે કે નકારાત્મક શક્તિઓ અને દૈવી એટલે કે સકારાત્મક શક્તિઓ વચ્ચે સંઘર્ષ ચાલી જ રહ્યો છે. હા, ભારતમાં પણ. તો જે સમયગાળાની આ વાત છે તે સમયગાળામાં વેદપ્રિયના 4 પુત્રોની તપસ્યા અને આધ્યાત્મિક શક્તિ ખૂબ જ પ્રબળ હતી. એના પ્રભાવના કારણે ધર્મનું પાલન બધે જ થઈ રહ્યું હતું. અને આ કારણસર રત્નમાલા નામના પર્વત પર રહેતા દૂષણ નામના રાક્ષસોના રાજાને આ બધું બહુ જ ખૂંચવા લાગ્યું હતું. એ રાક્ષસ ખૂબ જ શક્તિશાળી હતો. એ રાક્ષસ હતો નકારાત્મક ઉર્જા, એટલે જ એને ધર્મ પ્રત્યે ઘૃણા હતી. તો સ્વાભાવિક જ છે એ એવા પ્રયત્નો કરતો કે ક્યાંય પણ ધાર્મિક પ્રવૃત્તિઓ ન થાય અને ધર્મ સ્થાપિત ન થાય. એણે કઠોર તપસ્યા કરીને ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા અને વરદાન પ્રાપ્ત કર્યા પછી એ 3 લોકમાં અજેય બની ગયો હતો. એણે દેવતાઓ પર આક્રમણ કરી સ્વર્ગ પર પણ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું હતું. એ દુષ્ટ સ્વભાવના રાક્ષસે ધાર્મિક પ્રથા પર પ્રતિબંધ મૂક્યો. જ્યાં પણ વૈદિક શાસ્ત્રો સાંભળવા મળતા એ સ્થળ અને એ નગરને આગ લગાવી દેતો. આના કારણે બધા ધાર્મિક સ્થળો અને તીર્થ સ્થળો પર ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી. પરંતુ અવંતિકા નગરી એના અત્યાચારોથી બચેલી હતી. એ જાણતો હતો કે અવંતિકા નગરીમાં ધાર્મિક પ્રવૃત્તિઓ સતત ચાલી જ રહી છે. અવંતિકા નગરીમાં ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ કરવાના ઉદ્દેશ્યથી એણે એક વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને ત્યાંના બ્રાહ્મણોને મારવા માટે આક્રમણ કરી દીધો. ઉજ્જૈન પહોંચીને એણે એના 4 સેનાપતિઓને બોલાવ્યા અને કહ્યું કે અહીંના બ્રાહ્મણો ખૂબ જ દુષ્ટ છે. એ મારી વાત પર ધ્યાન નથી આપતા. એ મારી વાતને અવગણે છે. અહીં દરેક વ્યક્તિ વૈદિક ધર્મ અનુસાર વર્તન કરે છે. હું તમને બધાને આદેશ આપું છું કે તે બધાને કડક સજા આપો. આપણે ઘણા શક્તિશાળી રાજાઓને હરાવ્યા છે. આપણે દેવતાઓને હરાવ્યા છે. આ નબળા બ્રાહ્મણો આપણા માટે ઘડીભરનું કામ છે. બધાને કહો કે જો એ બચવા માંગતા હોય તો એમને શિવની પૂજા કરવાનું બંધ કરી દેવું પડશે. દૂષણનો આદેશ મળ્યા પછી બધા સેનાપતિઓએ પોતાની સેના લીધી
અને અવંતિકા નગરીને ચારે બાજુથી ઘેરી લીધું. ત્યાં રહેતા બધા લોકો ગભરાઈ ગયા. નગરના નાગરિકો ભગવાન શિવની ભક્તિમાં ડૂબેલા બ્રાહ્મણો પાસે ગયા અને તેમને શહેર પરના આક્રમણ વિશે જાણ કરી. દૂષણ અને તેની સેના દ્વારા અવંતિકા નગરીની ઘેરાબંધી વિશે સંપૂર્ણ માહિતી આપી. બધા નાગરિકોએ માર્ગદર્શન માટે બ્રાહ્મણોનો સંપર્ક કર્યો હતો. ભગવાન શિવના મહાન ભક્ત વેદપ્રિયના 4 પુત્રોએ નાગરિકોનું મનોબળ વધાર્યું અને કહ્યું કે દૂષણ અને તેની સેના નિસ્સંદેહ ખૂબ જ શક્તિશાળી છે. આપણે બધા તેમની સામે યુદ્ધ જીતી નથી શકતા, પણ એ આપણને હાનિ નથી પહોંચાડી શકતા, કારણ કે આપણા રક્ષક ભગવાન શિવ છે. શહેરના તમામ નાગરિકોને ધીરજ અને શ્રદ્ધા રાખવાની આવશ્યકતા સમજાવ્યા પછી વેદપ્રિયના 4 પુત્રો ભગવાન શિવના ધ્યાનમાં લીન થઈ ગયા. થોડી જ વારમાં દૂષણ પોતાની સેના સાથે ત્યાં પહોંચી ગયો અને બ્રાહ્મણોને ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન જોઈને તેમને મારી નાખવાનો આદેશ આપ્યો. બ્રાહ્મણોએ તેના ક્રૂર આદેશ પર કોઈ ધ્યાન ન આપ્યું અને ભગવાન શિવની પૂજામાં મગ્ન રહ્યા. રાક્ષસોએ એમને મારવાનો પ્રયત્ન કરતાની સાથે જ એ જગ્યાએ એક ખાડો પડી ગયો અને એ ખાડામાંથી ભગવાન શિવ ઉગ્ર સ્વરૂપમાં પ્રકટ થયા. ભગવાન શંકરે માત્ર એક ગર્જનાથી જ દૂષણ અને એની આખી સેનાનો નાશ કરી નાખ્યો. દૂષણના મૃત્યુથી સ્વર્ગમાં પણ આનંદ છવાઈ ગયો. બધા દેવતાઓ ત્યાં આવ્યા અને ફૂલોની વર્ષા કરવા લાગ્યા. વેદપ્રિયના 4 પુત્રોએ અનેક સ્તોત્રોથી ભગવાન શિવની પૂજા કરી. મહાકાલના રૂપમાં ભગવાન શિવ એમનાથી ખૂબ પ્રસન્ન થયા અને એમને વરદાન માંગવાનું કહ્યું. એ બ્રાહ્મણોએ ભગવાનને કહ્યું, હે મહાકાલ, હે મહાદેવ, કૃપા કરીને અમને આ સંસારના મહાસાગરમાંથી મુક્ત કરો અને તમે વિશ્વનું રક્ષણ કરવા અને તમારા ભક્તોને મોક્ષ આપવા માટે અહીં રહો. ભગવાન શિવ ત્યાં લિંગ સ્વરૂપમાં સ્થાપિત થયા અને મહાકાલેશ્વર નામે ઓળખાયા. કળિયુગમાં પણ ઉજ્જૈનને ઘણા ધાર્મિક આતંકવાદનો સામનો કરવો પડ્યો. ઇલ્તુત્મિશે મંદિરને નષ્ટભ્રષ્ટ કર્યું. મુગલ કાળ મંદિરો પર આક્રમણનો કાળ હતો. મુગલ ઇતિહાસ દરમિયાન ભારતમાં ઘણા મંદિરો તોડવામાં આવ્યા હતા. ઉજ્જૈનનું મહાકાલ મંદિર પણ આનાથી બચ્યું ન હતું. ધીમે ધીમે સંજોગો બદલાયા અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આજે મહાકાલેશ્વરનું મંદિર અવંતિકા નગરીમાં એના પૂર્ણ વૈભવ સાથે સનાતન ધર્મના માનમાં વૃદ્ધિ કરી રહ્યું છે. આ હતી વાર્તા ભગવાન મહાકાલેશ્વરના જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રકટ થવાની. સનાતન વાર્તાના નેક્સ્ટ એપિસોડમાં 12 જ્યોતિર્લિંગમાં ઉલ્લેખિત એક અન્ય જ્યોતિર્લિંગની વાર્તા. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી. સનાતન વાર્તા.